હોળીનો તહેવાર નજીક આવતા દરેક લોકો પોતપોતાની રીતે હોળી દહનની તૈયારીઓ કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે હોલિકા દહનમાં વપરાતા છાણાનું મહત્વ રહેતું હોય છે। ગાયના ગોબરમાંથી બનતા છાણાને લોકો પ્રાથમિકતા આપતા હોય છે। આ છાણા બનાવવા માટે દિવાળી બાદથી જ વિક્રેતાઓ ગોબરમાંથી છાણા બનાવવાનું શરૂ કરે છે। છાણા બનાવીને વેચાણ કરતા કારીગરો વહેલી સવારે વાડા અને રસ્તા પરથી ગોબર એકત્રિત કરી ધોમધખતા તાપમાં ગોબરમાં પાણી અને ભૂસો મેળવી તેને થાપીને આકાર આપી છાણા બનાવીને સૂકવવા માટે રાખે છે। પોતાનો મોટા ભાગનું કામ આટલા તડકામાં મહા મહેનતે કરી દિવસના 200 થી 300 જેટલા છાણા બનાવે છે। હાલમાં કોઈ પણ વસ્તુના ભાવ દરરોજ સવાર પડે ને વધતા હોય છે, પરંતુ આજે પણ આ કારીગરોને છાણાનો ભાવ રૂપિયામાં નહીં પરંતુ પૈસામાં અપાય છે। કારીગરોના જણાવ્યા મુજબ આજે પણ લોકો જ્યારે હોળી પૂર્વે છાણા ખરીદવા આવે છે, છાણાના નંગ એકની કિંમત 1 રૂપિયાના ભાવથી વેચાય છે। છાણાના ધંધિયાર્થીઓએ જણાવ્યું હતું કે વહેલી સવારના ગાયના છાણા લેવા માટે નીકળી જવું પડે છે, ત્યારબાદ આખો દિવસ એક કરીને છાણા બનાવીને પછી સૂકવવા રાખવા પડે, એટલે આમ તો આ સખત મહેનત માંગી લેતું કામ છે, પરંતુ મહેનત મુજબ ભાવ નથી મળી રહ્યા। હોળીની તૈયારી કરી રાખી, છાણા કાઢી એટલે 4 મહિના કાઢી। આ ફેરે તો ગાળાના નથી, છાણા ઓછા છે અને ભાવ તો કાંઈ દેતા નથી, એટલે જેવી મહેનત કરી તેવો ફળ મળે જ નહીં। પછી જેવા ગ્રાહક આવે તેવા હાલે જાય, પૂછા કરી ભાવ લેવા આવતા જ નથી। અમુક આવે તો અમુક તો દિલથી દઈને હાલે જાય, ભલે 2 રૂપિયા તો 2 રૂપિયા, તમે કહો 3 તો 3, પણ અમુક તો પૂછા કરીને જ હાલે જાય, 1.5 રૂપિયા દેવા તૈયાર નથી। અમે હોળીના એટલે શિયાળો આવે, દિવાળી જાય ને ચાલુ થાય, પણ અમારે તો છાણા ઘડાને 2 જ મહિના ઘડ્યા। એ તો ઓછામાં ઓછા 35-40 વર્ષ બનાવી રહ્યા। ગામડાવાળા પછી આ ગાંધીધામ લઈ જાય, પછી આદિપુર લઈ જાય, અહીંયા આવતા જ નથી। અહીંયા આવે એ ભાવ મળતો નથી।